1 દાખલા નંબર 13 તો રકમ સમજાવું છું, ધ્યાન રાખો. ચલો, પાસાને એકવાર ફેંકવામાં આવે છે. કેટલી વખત ફેંકવામાં આવે છે? 1. હવે પાસા પર કઈ સંખ્યા છે આપણને ખબર છે? કઈ સંખ્યા હોય 1 થી ને 6? તો ધ્યાન રાખવું કે પાસા પરની સંખ્યા 1 2 3 4 5 અને 6 આટલી આપણને ખબર છે. શું માંગ્યું, શું શોધવાનું શું છે? જો કે એક અવિભાજ્ય સંખ્યા. બે શું શોધવાનું છે? 2 અને 6 વચ્ચેની સંખ્યા. ત્રીજું શું શોધવાનું છે? કે અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના શોધો. એટલો મતલબ કે આપણે 3 સંભાવના શોધવાની છે, એટલે કે 3 ઘટના થઈ. બરાબર છે? સમજદાર નથી. સૌથી પહેલા દરેક દાખલાની અંદર આપણે શું લખીએ છીએ કે કુલ પરિણામની સંખ્યા. પાસા માટે કુલ પરિણામની સંખ્યા કેટલી થશે બેટા? આમાં તું જલ્દી. પાસા માટે કુલ પરિણામની બેટા સંખ્યા કેટલી હોય? 6. કેટલી હશે? 6. સરસ. તો લખી દો. ચલો, સૌથી પહેલા તો કે કુલ પરિણામની સંખ્યા. કે કુલ પરિણામની સંખ્યા કેટલી થશે? 6. કે આપણે પહેલા નંબરનું શોધવાનું શું છે? એને ઘટનાનું નામ આપીશું ઘટના A. શું શોધવાનું છે? કે અવિભાજ્ય સંખ્યા હોય. શું કઈ સંખ્યા હોય? અવિભાજ્ય. કે અવિભાજ્ય સંખ્યા હોય. બરાબર ને? ચલો, હવે નીચે શું લખશો? કે ઘટના A ના પરિણામની સંખ્યા. ચલો, ઘટના A એટલે કે અવિભાજ્ય સંખ્યા હોય ના પરિણામ કેટલા મળે? 1 થી 6 ની અંદર કે અવિભાજ્ય સંખ્યા હોય તેના પરિણામની સંખ્યા કેટલી થાય છે? Yes. કેટલા? બેટા હું શું બોલું છું? અવિભાજ્ય સંખ્યાઓ કેટલી છે? આમાંથી અવિભાજ્ય સંખ્યાઓ કેટલી છે? 1 3 5. શીખ્યું છે આગળ બેટા. ભૂલ થાય છે આપણી. ચલો બરાબર સાંભળો. યસ, આ ઉભી તો જલ્દી બરાબર. ઘરે શું કરો છો? 2 3 ને 5. કઈ થશે? 2 3 5. એક સંખ્યા વિશિષ્ટ સંખ્યા છે જે ના વિભાજ્ય છે ના અવિભાજ્ય છે. મેં શીખ્યું છે પહેલા. બરાબર છે? એનો મતલબ કે 2 3 અને 5 કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે. તો કુલ કેટલી સંખ્યા થઈ? 1 2 અને 3. તો સંખ્યા કેટલી લખી દો? 3 લખી દો. તો સમજો નીચે શું લખીશું? કે P of A બરાબર કઈ દિશા છે? ઉપર. કે ઘટના A ના પરિણામની સંખ્યા. નીચે શું લખશો? કુલ પરિણામની સંખ્યા. ચલો, ઘટના A ના પરિણામની સંખ્યા કેટલી થશે? આપણી પાસે છે. ચલો હું લખી દઉં. કેટલા છે? 3. નીચે કુલ પરિણામની સંખ્યા કેટલી છે? ચલો, P of A છેદ ઉડે તો ઉડાડવાનો. ચલો, P of A બરાબર. ચલો, 3 એકા ઉપર 3 છે, નીચે 3 છે. દેખાય છે ને? 3 એકા 3, નીચે 3 2 6. 3 3 ઉડી જશે તો વધે કેટલા જવાબ? P of A બરાબર 1/2. એનો મતલબ કે આપણે P of A નો જવાબ મળી. ચલો, પહેલી ઘટનાનો જવાબ મળ્યો. બીજી ઘટના કઈ છે આપણી જોડે? જો કે બીજી ઘટનાનું નામ શું આપું છું? ઘટના B આપી દો. શું શોધવાનું છે? ઘટના B તરીકે આપણે 2 અને 6 વચ્ચેની સંખ્યા હોય. ચલો, 2 અને 6 વચ્ચેની સંખ્યા હોય. તો વિચાર વડો. હવે આપણે 2 નથી લેવાના, 6 નથી લેવાના, ની વચ્ચેની સંખ્યા લેવાની છે. ચલો, 2 અને 6 વચ્ચેની કેટલી સંખ્યા આવે? 1 2 અને 3. કેટલી સંખ્યા મળશે? 3. તો નીચે ઘટના A ના પરિણામની સંખ્યા કેટલી થશે? ઘટના B ના પરિણામની સંખ્યા બરાબર કેટલી થશે? 3 થશે. તો જવાબ આનો આ જ નહીં આવે નીચે. બસ તેનો એ જવાબ આવશે. ચલો, કે P of B બરાબર સૂત્ર શું બનશે? ઉપર ઘટના A ના B ના પરિણામની સંખ્યા. કે ઘટના B ના પરિણામની સંખ્યા નીચે કુલ
પરિણામની ચલો એની કિંમત મૂકી દો ઉપર. કિંમત શું થશે? ચલો p ઓફ b બરાબર, ચલો આપણે ઘટના b ની પરિણામની સંખ્યા કેટલી છે આપણી જોડે? 3. નીચે કુલ પરિણામો કેટલા છે? 6. તો ઉપર 3 આવશે, નીચે કેટલા આવશે? 6. તો 3 દુ 6 એટલે 1 ભાગ્યા 2 કેટલા આવશે? 1 ભાગ્યા ને 2. તો p ઓફ b બરાબર 1 ભાગ્યા 2. ચલો હવે ઘટના ત્રીજા નંબરની શું છે? તે ઘટના c. ઘટના c નું નામ શું છે? જો અરે વાહ, અયુગ્મ સંખ્યા હોય અથવા મળે કે અયુગ્મ સંખ્યા મળે અથવા હોય જે લખો લખી શકો છો. ચલો ઘટના c ના પરિણામની સંખ્યા અયુગ્મ સંખ્યા કેટલી છે? 1 થી 6 ની અંદર અયુગ્મ સંખ્યાઓ બધા કઈ કઈ છે? અયુગ્મ સંખ્યાઓ એટલે કઈ સંખ્યા થશે? પેલા ઉભા થો. અયુગ્મ સંખ્યાઓ કેટલી છે 1 થી 6 ની અંદર? પહેલા તો અયુગ્મ ને બીજું કેવું શું કહી શકાય? અયુગ્મ અને બીજું યુગ્મ આવે. અયુગ્મ એટલે બીજું શું કહી શકાય? કઈ સંખ્યા? એકી સંખ્યા. કેટલી છે જોઈ લે એકી સંખ્યા? 1 3 5. કેટલી છે ટોટલ? 3. તો આનો પણ જવાબ કેટલો આવશે? 1 ભાગ્યા 2. ચલો કુલ સંખ્યા કેટલી થઈ ગઈ? 3. અયુગ્મ સંખ્યા એટલે કે એકી સંખ્યા. એકી સંખ્યા 1 3 અને કઈ છે? 5. તો ચલો નીચે લખી દો. સૂત્ર લખી દેવાનું બરાબર તમારે. તો કે p ઓફ c બરાબર ઉપર ઘટના c ના પરિણામની સંખ્યા, નીચે કુલ પરિણામની સંખ્યા. તો ઘટના c ના પરિણામની સંખ્યા કેટલી છે? 3. નીચે કુલ પરિણામો કેટલા છે? 6. તો કે p ઓફ c 3 દુ 6 એટલે કેટલો જવાબ આવશે? 1 ભાગ્યા 2. એ ત્રણેય ઘટનાનો જવાબ કેટલો મળ્યો આપણને? 1 ભાગ્યા 2 1 ભાગ્યા 2 બરાબર. ચલો લખી દો. તો હવે દાખલા નંબર 24 ની રકમ સમજી લઈએ. પહેલા ધ્યાન રાખો. ચલો પાસાને 2 વખત ઉછાળવામાં આવે છે. કેટલી વખત? 2 વખત. જો શોધવાનું શું છે? એક પણ વખત પૃષ્ઠ ઉપર 5 મળે નહીં. પૃષ્ઠ ઉપર એટલે શું સમજો? કે ઉપરની સપાટી. ધારો કે ચલો 2 પાસા છે મારી જોડે, 2 પાસાની સાથે ઉછાળો, બરાબર છે? તો બંને પાસા નીચે પડશે અને ઉપર સપાટી જોવાની, ઉપરનું પૃષ્ઠ જોવાનું. બંને પર શું ના હોવું જોઈએ? 5 સિવાયની કોઈ પણ સંખ્યા હોઈ શકે. તો કેટલી સંભાવના હોય શકે? ધ્યાન રાખો. ચલો કુલ પરિણામની સંખ્યા કેટલી છે? સુંદર. ધારો કે ચલો પહેલા પાસા ઉપરની સંખ્યા કેટલી છે? 1 2 3 4 5 અને 6. પહેલા પાસા ઉપરની સંખ્યા આ પ્રકારે હશે. ચલો બીજા પાસા ઉપરની સંખ્યા કેવી હશે? 1 2 3 4 5 અને 6. ધારો કે ચલો મેં એક વખત પાસો ઉછાળ્યો, બરાબર? ધારો કે મને ત્યારે શું મળે છે? કે બંને પાસાની પૃષ્ઠ ઉપર શું મળે છે? ધારો કે મને પહેલા પાસા ઉપર એકડો મળે છે, બીજા પાસા પર પણ શું મળે છે? મળી શકે કે ના મળી શકે? ધારો કે એ નહીં મળતું, મને કેવું મળે છે? ધારો કે પહેલા પાસા પર એકડો મળે છે, બીજા પાસા પર શું મળે છે? મળી શકે કે ના મળી શકે? ધારો કે એવી રીતે શું મળી શકે? પહેલા પાસા પર 1 ને બીજા પાસા પર 3. એવી રીતે 1 અને 4 1 અને 5 1 અને 6 મળી શકે, બરાબર ને? આવી એક જ વખત ઉછાળું ત્યારે મળી શકે એની સંભાવના આપણે શોધવાની છે. ચલો આપણે ધારો કે એક વખત ઉછાળું છું, મને પહેલા પાસા પર 2 મળે છે, બીજા પાસા પર કેટલા મળે છે? 1 મળે છે. ધારો કે ચલો પહેલા પાસા પર 2 મળે છે, બીજા પાસા પર શું મળે છે? આવી રીતે વિચારવાનું, બરાબર? જો ધારો કે પહેલા પાસા પર શું મળે છે? 2. બીજા પાસા પર શું મળે છે? 3. આવી રીતે 2 4 2 6 2 5 અને 2 અને 6, બરાબર છે? ફાઇનલ. ચલો ધારો કે હવે પહેલા પાસા પર શું મળે છે? 3. બીજા પાસા પર 1. ધારો કે ચલો પહેલા પાસા પર શું મળે છે? 3. બીજા પર 2 3 3 4 3 5 3 6. ચલો અહીંયા શું આવશે? 4 1 4 2 4
અને 6 ગણો આ એક જ વખત હું પાછો ઉછાળું ને તો આટલામાંથી કોઈ પણ પડી શકે એટલે કુલ પરિણામની સંખ્યા કેટલી થાય 36 પડી ગઈ ભાઈ ને ચલો સૌથી પહેલું તો વાક્ય લખી દઈએ કે કુલ પરિણામની સંખ્યા ચલો કુલ પરિણામની સંખ્યા બરાબર કેટલી થશે 36 ચલો પહેલું વસ્તુ શું શોધવાનું છે અને ઘટના નંબર આપણે કઈ આપીએ ઘટના A આપી બરાબર ચલો શોધવાનું શું કીધું છે કે એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં તો હું શું લખી દઉં કે પૃષ્ઠ પર 5 મળે નહીં ચલો કેટલી વખત 5 નહીં મળે તો આપણે શું ગણી લઈએ 5 કેટલી વખત મળે છે ગણી લઈએ પછી કુલમાંથી બાદ કરી દઈએ સમજી ગયા ચલો કેટલી વખત મળે છે ગણતો ચલો એ આના પર દેખાય છે 5 નો હા દેખાય છે આના પર દેખાય છે જેના પર 5 દેખાય છે એ અત્યારે હું ગણું છું પણ લેવાના શું 5 દેખાતા હોય એવા લેવાના નથી તો ગણો ચલો 1 2 3 4 5 6 7 આ લેવાય નહીં કારણ કે ઈ તો લેવાઈ ગયો છે તો કુલ કેટલા પરિણામો થશે 11 તો કે ઘટના A ના પરિણામની સંખ્યા કેટલી થશે 11 નહીં થાય હો ઘટના A ના પરિણામની સંખ્યા 5 નથી આપણે 5 લેવાના છે નહીં આપણે 5 ગણ્યા છે તો કુલ 36 માંથી 11 શું કરી દેવાના એટલે શું મળી જશે એટલે 5 સિવાયની સંખ્યાઓ મળી જશે હવે પડી ગઈ તો કેટલા ચલો 25 માંથી 11 કેટલા વધશે અરે 36 માંથી 11 જશે તો કેટલા વધશે 25 હવે પડી ગયા આટલી ફાઇનલ ઓકે ચલો તો નીચે શું લખીશું સૂત્ર લખીશું કે P of A ઉપર શું લખી દેવું કે ઘટના A ના પરિણામની સંખ્યા નીચે કુલ પરિણામની સંખ્યા ચલો ઘટના A ના પરિણામની નીચે કુલ પરિણામો કેટલા છે 36 તે ઉડશે ઉડશે નહીં ઉડે નહીં બરાબર ઉડશે ચલો નીચે બીજા નંબરની ઘટના શું માંગી છે જો ઘટના ચલો દાખલા નંબર 5 જો P of E બરાબર 0.05 હોય તો E નહીં ની સંભાવના શોધો એટલે કે આપણી પાસે આ ઘટનાની આ કઈ ઘટના છે પૂરક ઘટના છે એટલે કે પૂરક ઘટનાની શું શોધવાની છે આપણે સંભાવના શોધવાની સૌથી પહેલા જે આપેલું છે લખી દો શું આપેલું છે આપણે કે P of E બરાબર 0.05 આપેલા છે એટલે કે ઘટના E ની સંભાવના આપણે આપેલી છે ચલો E નહીં એટલે શું E ની પૂર્વ ઘટના એટલે કે આપણે શોધવાનું શું છે P of E બાર શોધવાનો કીધેલો છે આ શોધવાનું કીધેલું છે જો E નહીં ની સંભાવના તો મેં શું લખેલું છે E નહીં ની સંભાવના શોધવાની છે તો આ મેં તમને કાલ શીખવાડી દીધું શું શોધવાનું છે કોઈ પણ ઘટનાની સંભાવના અને એ ઘટનાની પૂરક ઘટનાની સંભાવનાનો સરવાળો કેટલો થાય 1 થાય દરેકને ખબર છે તો હું લખી દઉં પહેલા કે P of E વત્તા P of E બાર બરાબર સરવાળો કેટલો થાય 1 આ સૂત્ર દરેકને યાદ છે ફાઇનલ ઓકે ચલો હવે P of E ની કિંમત કેટલી આપણી જોડે છે તો હું આની જગ્યાએ શું મૂકી શકું 0.05 આની કિંમત આપણે શોધવાની છે તો એમના m બરાબર 1 આ વત્તા છે આ બાજુ તો આ બાજુ જશે તો અરે વાહ વત્તાનું માઈનસ એટલે કે P of E બાર બરાબર 1 તો હતા આ બાજુ કેટલા આવ્યા 0.05 હવે આ બંનેની બાદબાકી કરતા આવડતી હોવી જોઈએ પોઈન્ટ વાળી બાદબાકીની અંદર એટલું વસ્તુ યાદ રાખો પોઈન્ટ ના નીચે પોઈન્ટ આવો કેવી રીતે સમજાવે મારી પાસે 1 છે હવે 1 પોઈન્ટ હું 0 0 લખું તો આ કેટલા જ કહેવાય 1 જ કહેવાય મેં કેમ પોઈન્ટ પછી બે 0 મૂક્યા છે
કારણ કે અહીંયા પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 2 મારે 0 સિવાય બીજું કશું મૂકી શકાય નહીં. એટલે કે મેં 1.00 લખ્યા છે એટલે કે આ એક જ કહેવાશે. બરાબર? પોઈન્ટ પછી 00 કોઈ એનો અર્થ છે નહીં. એટલે નીચે કેટલા મૂકું? ઓછા 0.05. ચલો પોઈન્ટ નીચે પોઈન્ટ આવી ગયો. હા કમ્પ્લીટ. ચલો 0 માંથી 5 હશે નહીં એટલે કે ઉપર 10, અહીંયા 9, અહીંયા 0. 10 માંથી 5 જાય તો 9 માંથી 0 જાય તો પોઈન્ટ તો પોઈન્ટ અને 0. તો જવાબ કેટલો આવ્યો? 0.55. તો P of E બાર નો જવાબ કેટલો હશે? 0.95 હશે. મળી ગયો જવાબ. આટલું લખવાનું એટલે એક જ માર્ક મળે. બરાબર? સમજો આટલું તો મેં તમને ડિટેલમાં સમજાવ્યું છે પરંતુ એક માર્કની અંદર દાખલો ચોક્કસ હશે જ ઉદાહરણ કે ઘટનાનો. બરાબર છે? બીજા આપણે હું કાલે આવા દાખલા ગણાવીશ ચોક્કસ. બરાબર? ચલો હળો એક જ મિનિટ બેટા આન્સર હા મળે તેની સંભાવના કેટલી? તો ઉપરના પૃષ્ઠ પર ઓછામાં ઓછી એક વખત એટલે એક વખત તો હોવી જોઈએ. બે વખત હશે તો પણ ચાલશે પણ એક વખત તો હોવી જોઈએ. કેટલી વખત આપણે ગણ્યા છે હમણાં? 11 વખત ગણ્યા છે. તો સમજો આની આ શું થાય? પૂરક ઘટના થઈ શકે ના થઈ શકે પણ પૂરક ઘટના પ્રમાણે તમે દાખલો ગણશો તો પણ જવાબ આવશે અને સાદી રીતે ગણશો તો પણ આવશે. બરાબર? શોધા કરજો ઘટના બી બરાબર શું છે કે પૃષ્ઠ પર ઓછામાં ઓછી એક વાર શું મળે? એક વાર 5 મળે. બરાબર છે? ચલો ઘટના બી ના પરિણામની સંખ્યા બરાબર કેટલી થશે? 11. તો આ બધાને 11 વખત પૃષ્ઠ પર શું મળે છે? 5 જોવા મળે છે. 5 એક વખત આવે 5 બે વખત આવશે તો પણ ચાલશે. ચલો નીચે સૂત્ર મૂકી દો. P of B બરાબર ઉપર શું લખશું? ઘટના બી ના પરિણામની સંખ્યા નીચે કુલ પરિણામની સંખ્યા માટે P of B બરાબર. ચલો ઘટના બી ના પરિણામની સંખ્યા આપણી પાસે કેટલા છે? નીચે કેટલા હશે? તો ચલો 11 ભાગ્યા 36. અહીંયા પણ છેદ ઉડેવો છે નહીં. તો મળી ગયો જવાબ. તો ચલો લખી દો હવે.